સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। પણ જીવનમાં કોઈ અનુભવ કે કાંઈ જાગૃતિ થતી નથી, તો હું દીક્ષા કઈ રીતે લેવી જેનાથી અમને પણ જાગૃતિ થાય, બહુ જરૂરી છે। ગુરુ દીક્ષા લેવી એ પણ જરૂરી છે, ગુરુ ધારણ કરવા એ પણ જરૂરી છે। આ લોકથી પરલોક સુધી જવાનો રસ્તો ગુરુના શરણથી જ નીકળે છે। પણ દીક્ષા એક એવી છે, કેવલ મંત્ર આપી દેવાથી ગુરુ શિષ્યનો સંબંધ બંધાતો નથી। મંત્ર કેવલ રટન કરી શકાય, જપ કરી શકાય, પ્રભુમાં પ્રેમ બાંધી શકાય। પણ ગુરુ દીક્ષા એક એવી છે કે જેટલા શિષ્યો હોય ને જેટલાય શિક્ષા લીધી હોય, તો એમાં આત્માથી શિવ તત્વ સુધી પહોંચવાની જે ક્રિયા છે, એ ક્રિયા જે આપણે ગુરુ દ્વારા જે આપણને અભ્યાસ શીખવાડે, અભ્યાસ જે સમજાવે, અને એ સાચી દીક્ષા છે। ગુરુ મંત્ર એક આપણો જીવનનો આધાર છે, આપણા મનને બાંધવાનું એક કડી પણ છે। પણ મંત્ર સાથે સાથે આપણી સાધના માર્ગનો જે અભ્યાસ, જે ગુરુ શિક્ષા આપે છે, આપણને સામે બેસાડીને જે આપણને ભણાવે છે, એ જ સાચી ગુરુ દીક્ષા છે। કે સાધના માર્ગમાં કેમ બેસવું, ભજન કેમ કરવું, ગુરુ જે આપેલો મંત્ર છે એને નુરત સુરતથી પકડવાની જે વિધિ છે, શ્વાસમાં ઉતરવાની જે વિધિ છે, એ જે વિધિનો જે અનુભવ અભ્યાસ ગુરુ આપણી સામે બેસાડી અને આપણને જેનો અનુભવ અભ્યાસ કરાવે છે, એ જ સાચી ગુરુ દીક્ષા છે। કેવલ મંત્રથી આત્મસાક્ષાત કરવો બહુ મુશ્કેલ છે, પણ સાધના માર્ગ એક એવો છે કે એનાથી આત્મા સુધી પહોંચવામાં સાધકને સમય લાગતો નથી। પણ સાધના માર્ગમાં જે ગુરુ દીક્ષા આપે છે, કે એ આપણી સામે બેસી અને પ્રત્યક્ષ આપણને અનુભવ કરાવી દેશે કે આત્મા તત્વ શું છે, પરમાત્મા તત્વ શું છે। જ્યારે ગુરુ દીક્ષા લેતી વખતે આપણે સંપૂર્ણ આ અભ્યાસ કરાવે પહેલાં, પછી જ મંત્ર આપે છે, અને મંત્ર આપ્યા પછી મંત્રને આધારે મંત્ર છે એ જ આપણો સદગુરુ છે। પછી ગુરુની સામે અભ્યાસ કરવાનો હોતો નથી। દીક્ષા લીધા પછી જ આપણે આપણી કર્મભૂમિની અંદર ગુરુ રૂપી જે મંત્ર પ્રાપ્ત થયો છે, એ મંત્રના આધારે આપણે અભ્યાસ કરવાનો છે, મંત્રને ગુરુ સમજવાનો છે, અને સાધનામાં આપણે ઉતરવાનું છે। રોજ ધ્યાન ધારણા અને અભ્યાસ રોજ કરવા, નિત્ય કરવા, જેટલું થાય એટલું કરવું, તો જ અનુભવ થશે, નહીંતર અનુભવ નહીં થાય। તો સાધનામાં ક્યારેય આપણે એવું નહીં સમજવું કે મને આ પ્રાપ્ત થાય, મને આત્માના દર્શન થાય, કાંઈ જ્યોતિના દર્શન થાય, જેવી આવી કોઈ ભાવના હશે તો કશું પ્રાપ્ત નહીં થાય। કેવલ મંત્ર પકડવાનો છે ગુરુએ આપેલો, અને સુરતા ત્યાં લગાડવાની છે, અને ત્યાંથી આપણે સોહમરૂપી જે આત્મા છે એનો સાક્ષાત્કાર થશે। સોહમરૂપી આત્માનો સાક્ષાત્કાર થાય, અને આ તુર્યા અવસ્થા છે, અને તુર્યા અવસ્થામાં આમાંથી આપણને આત્મજ્ઞાન થાય, પરમાત્માનું જ્ઞાન થાય। આ સાધનાનું ફળ છે। સાધનામાં બેસવાનું મહત્ત્વ કે આત્મા સુધી પહોંચવાનો માર્ગ, કે સાધનામાં કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવી, કોઈ મંત્ર તંત્રની સાધના કરવી, આ એક સાધના અલગ સાધના છે, ઈશ્વરી સાધના નથી। કોઈને જ્યોત જોવી, કોઈને કોઈ અલગ અલગ કંઈ ચિત્ર જોવા છે, કોઈ મંત્ર સિદ્ધ કરવા છે, આ ઈશ્વરી માર્ગ નથી। ઈશ્વરી માર્ગ કેવળ આત્માથી અધિક, વસનથી અધિક બીજું કાંઈ લક્ષ્યમાં ન હોય કે હું કોણ છું, હવે હું કરું અને ક્યાં પહોંચું તો મારી મુક્તિ થાય। મુક્તિ એટલે પરમાત્મામાં હું ક્યારે ભળું, આ જે લક્ષ્ય છે, આ જે આપણો અંદરનો અંતકરણમાંથી જે ભાવ પ્રગટ થાય છે,
આમાંથી પ્રેમ પ્રગટ થાય છે. આને સાધના કહેવાય. સાધના, દરેક સત્સંગમાં સાધના શબ્દ હું બોલું છું. સાધના એટલે કોઈ બીજી સિદ્ધિ પ્રાપ્ત કરવાની સાધના નથી. સાધના એટલે ભજન કરવું. ભજનને પણ એક સાધના કહેવાય. મંત્રમાં ધ્યાન રાખવું, વચનમાં ધ્યાન રાખવું, આને પણ એક સાધના કહેવાય. ગુરુના વચનમાં વિશ્વાસ અડગ રાખવો, મન ડગે નહીં, આને પણ એક સાધના કહેવાય. તો સાધના દરેક સ્થળે ગમે ત્યારે થઈ શકે છે. કે ગુરુ જ્યાં સુધી આપણને આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ગુરુ આપણને છોડતા નથી. અને છોડે નહીં એ જ હાસા ગુરુ છે. આત્મ સાક્ષાત્કાર કરાવી ન શકે, કેવળ મંત્ર આપી અને આશીર્વાદ આપી દે તે સાસા ગુરુ નથી. સાસા ગુરુ તો જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન કરાવે તો એ ગુરુ નથી. અને ગુરુ મંત્ર, ગુરુ દીક્ષા લેવી શું કામ? કે આપણે આપણો ઉદ્ધાર કરવો છે, આપણે આત્મારૂપ બનવું છે, સંસારમાંથી મુક્તિ મેળવવી છે. મુક્તિ મેળવવા જ આપણે મનુષ્યનો અવતાર મળ્યો છે. મેળવવા માટે કરવું છે એવું નથી, પણ મુક્તિ માટે જ મનુષ્ય પ્રાપ્ત થયું છે, મનુષ્ય દેહ. તો આપણું આ ફરજ પણ છે, અધિકાર પણ છે. અને પરમાત્માને આપણે કંઈ ગોતવાનો નથી, આત્માને કંઈ ગોતવાનો નથી. સાધના દ્વારા જ આપણને બધું સંભવ થઈ જાય છે. આપણે આપણા સંસારિક વિષયો અને બંધન કરતા વિષયોમાંથી આપણી દ્રષ્ટિ હટી જશે એટલે તરત ઈશ્વર સામે પ્રગટ રૂપમાં જ છે, એ કોઈ અપ્રગટ નથી. આત્મા સુધી પહોંચવામાં કેટલી વાર લાગે? કે નાભી કમળથી જ્યારે ગુરુ મંત્ર દ્વારા, શ્વાસની ક્રિયા દ્વારા જ્યારે સુરતા જાગી જાય છે, સૂક્ષ્મણા જ્યારે જાગી જાય છે, જ્યારે સૂક્ષ્મણા દ્વારા આપણી પરાશક્તિ અથવા તો આપણી ઉર્જા શક્તિ છે એ જ્યારે ઉપર સડે છે, અને ઉપર સડવું છે, જે સડવું, જે ફૂટવું, જે અંકુર નાભી કમળમાંથી ફૂટવું, એને એક પ્રકાશ ફૂટ્યો કહેવાય. સીધો જ આપણે દશમ દ્વાર બ્રહ્માંડની અંદર જ્યારે સડે છે તો 1 સેકન્ડ 5 સેકન્ડ લાગે, પણ એ સડતી વખતે જ્યારે આપણો વિચારોનો સંકલ્પ વિકલ્પનો જે થર આડો આવે છે, એ થર આડો આવે છે, એ વિચાર એક પૂરો થાય ને બીજો પાછળ એને અડીને જ આવે છે. તો એ થર જે હાલ્યો આવે છે, જે ગંગા હાલી જાય છે સંકલ્પ વિકલ્પની, વિચારોની, એ આપણી અંદરથી નાભી કમળથી ઉઠેલી સુરતા જે છે એ ન્યા ઠેરાઈ જાય છે. અને સંકલ્પ વિકલ્પ અને વિચારોથી જ્યારે શૂન્ય થઈ જઈશું, એને હટાવી દઈશું એટલે ત્યાંથી એ વાદળરૂપી જે આપણા વિચારો છે એ હટી જાય એટલે પ્રકાશ, સુરતારૂપી જે પ્રકાશ જે ફૂટેલો છે નાભી કમળથી, એ સીધો જ એને હટીને આપણા બ્રહ્માંડની અંદર સડે છે. કરવાનું ખાલી એટલું જ છે. નાભી કમળથી જ્યારે સુરતા સડે છે, જાગ્રત થાય છે, નહીં તો થાય જ છે. પણ સાધક જ્યારે સાધનામાં બેઠો બેઠો સંકલ્પ વિકલ્પમાં હોય, કોઈ વિચારોમાં હોય, એટલે સુરતા આપણી ઠેકાણે પગી શકતી નથી. એટલે આપણને લાગે છે કે અમને ધ્યાન લાગતું નથી, અમારી સાધના થતી નથી, કે અમારા ગુરુ મંત્રમાં ખામી છે. ક્યાંય ખામી નથી. ગુરુ મંત્રમાં ખામી નથી, ગુરુમાં પણ ખામી નથી. આપણી સાધના બરાબર છે, પણ આપણે સાધનામાં બેઠા બેઠા જે શ્વાસ દ્વારા જે સંકલ્પ વિકલ્પને આપણે વિચારોને બંધ કરવાના, ત્રિકુટીમાં વિચારો રૂપી જે વાદળા હાલ્યા જાય છે એ વાદળાને હટાવવાના છે. એટલે સીધો જ નાભી કમળનો જે સુરતારૂપી પ્રકાશ સડે છે એ વાદળામાં ઠેરાય નહીં અને બ્રહ્મરંભામાં સડી જાય, એટલે સુરતા સીધી બ્રહ્મમાં સડી જાય છે. આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે. કરવાનું કાંઈ નથી, કેવલ સંકલ્પ વિકલ્પને સ્થિર કરવાના છે. અને એ પ્રાણ દ્વારા સ્થિર થશે. પ્રાણને સાધવાનો છે, એટલે જ મન પવનને બાંધવાના છે. મન અને પવન જ્યારે બંધાશે ત્યારે જ સુરતા આસમાને સડશે. આ જ ધ્યેય હોવો જોઈએ સાહેબ. અને ગુરુ દીક્ષા આ જ છે. આ જ બધું આપણને જ્યારે પહેલી વખત સાધક જ્યારે ગુરુ દીક્ષા લેતો હોય છે ત્યારે એને પ્રત્યક્ષ આવો અનુભવ કરાવે, એને સારી ગુરુ દીક્ષા કહેવાય. ગુરુ દીક્ષા આપને જ્યાં સુધી ફળે નહીં ત્યાં સુધી ગુરુ આપણનો સાથ છોડી શકે નહીં. અને ગુરુ જો સાથ છોડી દે, મંત્ર આપીને પૂર્ણ કરે, તો ગુરુ કઈ દિવસ મોક્ષના માર્ગે જઈ શકે નહીં. એ પણ બંધન કરતા થાય છે. આ જ ગુરુ દીક્ષા છે. આ જ ગુરુ દીક્ષાનું મહત્ત્વ છે.
આને જ ગુરુ દીક્ષા કહેવાય છે. હરિના માર્ગની જે સાધના છે એ સિદ્ધ કરવા માટે આપણે રેણીમાં ઉતરવું પડશે. જ્યાં સુધી રેણી કેણી આપણામાં નહીં આવે ત્યાં સુધી આ કાંઈ થવાનું નથી. ગુરુ દીક્ષા લેવાથી પણ આપણો કોઈ ઉદ્ધાર નથી થઈ જવાનો. ગુરુ દીક્ષા દ્વારા પહેલાં તો આપણે રેણી કેણી સુધારવાની છે, બોલવાનું સુધારવાનું છે, વિવેકથી બોલવું, વિવેકથી ચાલવું, વિવેકથી સમજવું. આ જ રેણી છે. રેણી થકી રામ રીઝે મારો. રેણી વગેરે રામ રીઝે નહીં. અને રેણી જ્યારે રેણી કેણીમાં હાલશું ત્યારે જ ભજન થશે, અને ભજન વગેરે ભગવાન પણ રીઝે નહીં. એટલે મૂળ તો આપણે સાધકને આપણી રેણી કેણી સુધારવાની, તો જ ગુરુ દીક્ષા ફળે છે. આને જ ગુરુ દીક્ષા કહેવાય. ગુરુ દીક્ષા જેટલું આપણે જીવનની અંદર સાર્થકતા જેટલું લાવશું, જેટલું સમજશું, જીવનમાં સત્યને ઉતારશું, સત્યને જેટલું ધારણ કરશું, એટલો જ ઈશ્વર નજીક આવશે, એટલું જ ગુરુ મંત્ર નજીક આવશે. ગુરુ મંત્ર આપણો સાક્ષાત ગુરુ જ છે. આ જ ગુરુ દીક્ષા છે. આ જ રીતે ગુરુ દીક્ષા લેવાની હોય અને આ રીતે ગુરુ દીક્ષા પણ દેવાની જ હોય છે. ગુરુ દીક્ષા લીધા એટલે એને બહુ ટૂંક સમયમાં આ માર્ગમાં હાલવામાંથી આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે અને જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. આ જ મહત્વ ગુરુ દીક્ષાનું છે. સતગુરુ ભગવાન કી જય. સનાતન ધર્મની જય.